રેડી. બહુ મોટા મોટા. વાહ. બટાકા વડા, આલુ બોંદા. હા, બહુ મોટા છે તમારા વડા તો. મોટા જોઈએ ને મોટા, સાચી વાત છે. તો જો લાઈવ ગરમા ગરમ મેંદુ વડા અને બટાકા વડા બની રહ્યા છે અત્યારે. અને ઇડલી ને બધું બની ગયું હે ને ઓલરેડી? ચાલુ ચાલુ જ હોય. થોડી થોડી વારમાં બનાવતા રહીએ. જેમ પતી જાય હા. ચાલુ જ હોય, વારા ફરતી કંઈક ને કંઈક ચાલુ જ હોય. હા, ચાલુ જ હોય. સર્વ કરવાનું કામ અંકલનું, બનાવવાનું તમારું હે ને? એ બનાવી લેવું, એ બનાવી લો. પાર્સલની ગ્રાહક વધારે હોય એટલે એટલે મારે બનાવવાનું જ કામ. બનાવવાનું કામ તમારું. જો આ મેંદુ વડા અને બટેકા વડા બની રહ્યા છે અને આ કસ્ટમર જો બધા. ટાઈમ શું છે તમારો આંટી અહીંયા? 8 વાગેથી અને 8 થી 3 વાગ્યા સુધી હોવ છો અહીંયા? વાહ ભાઈ. પછી માલ ઉપર માલ ઉપર બધું પતી જાય? હા, જેટલું લાવો બધું પતી જાય. બધું પતી જાય. વાહ ભાઈ, આવું જ કરું છું. મારે નોકરી છોડીને આવી જાઓ અમારા ઘરે. તમારી જોડે આવી જાઓ પાર્ટનરશિપમાં. પાર્ટનરશિપમાં હેડો બીજો શોખ કરી બીજો શોખ કરીએ. આમાં મજા આવે કમાવાની. નોકરી છોડીને મારે આવી જ જવું તમારી જોડે. પાર્ટનરશિપ કરશો? કરીશું, કેમ ના કરીશું. બીજું શોપ આપણે બીજી જગ્યા ક્યાં કરી લઈએ નાઈ. અચ્છા, આ તમારી તો છે. મને થોડો વધારે ભાગ આપજો, હું મહેનત કરી. તમે વધારે લઈ જજો. એ તમે કરી લો, હું બનાવીશ. ઓર તો અરે વાહ ભાઈ. કમાવામાં આસાની મેણી છે. મહેનત તો બહુ છે. હા, આખો દિવસ તડકામાં નહીં ઊભું રહેવાનું. બની ગયું રેડી? વાહ, મેંદુવડા રેડી. પહેલા હું વિડીયો ઉતારીશ, પછી ખાઈશું. નાખ્યું આની અંદર તમે? આ શેનું લોટ છે? અચ્છા, મિક્સ દાળ. પછી ઓનિયન નાખી, પછી આ શું નાખ્યું? નમક નાખ્યું. ખાલી આ 3 જ વસ્તુ હે? લીલા મરચાં નાખો તો નાખી શકો, તો પછી તીખું કઈ રીતે લાગે? એ તો સાંભર આવે ને. અચ્છા, સાંભાર થઈ જાય. પણ એકલું ખાવ તો તીખું ના લાગે ને વડું? ના લાગે. હા. ડુંગળી આવી ગઈ અને અડદની દાળ, મિક્સ દાળ. હા, મિક્સ ક્રશ કરેલી. બધું ઘરેથી જ ત્યાં ક્રશ કરો તમે? હા, ઘરેથી ગ્રેવી કરીને લઈએ, હા. અહીંયા મૂકી રાખીએ, પછી એ જ કામ હોય. થોડી થોડી વારમાં બની ઓકે ઓકે. એક અંગાતે બનાવીને બધું નહીં મૂકતા. હા હા. હલો, હું એમ કહેતી હતી કે એક ફ્રેન્ડને હવે આ રીતે હાથથી થેપવાનું. ઓકે. બહુ સ્પીડમાં બનાવો તમારે. મારે તો વિડીયો ચાલુ થાય ત્યાં સુધી તમે નાખી દીધું અંદર. લો ધીમે કરો. આને ટીકડી વડા કહેવાય? હા, ટીકડી વડા. ટીકડી વડા. આ ટીકડી વડા આપણા બની રહ્યા છે ગરમ. જે રીતે બતાવ્યું કે કેટલું આસાન છે બનાવવાનું, હે ને? પણ ઘરે નહીં બનતા આવા. ના બને. આમાં તમે એવું કંઈ સિક્રેટ બી નહીં નાખ્યું તો બી. હાથનું કારણ હોય ને. હા, હાથમાં ફરક પડે. મમ્મી ખાવાનું બનાવે, આપણે બનાવતા હોય, ફેર પડે ને થોડી પડે. હો, સાચી વાત છે. જેમ જેમ પતે એમ ગરમ ગરમ થોડું થોડું બનાવવાનું, હે ને? ઠંડુ નહીં ખવડાવવાનું. ઠંડુ નહીં. આ તો રેતું બી ના હોય. હા હા. હમણાં શું ગરમી છે ને, ગરમીને લીધે એકદમ એકદમ ગરમ બી બધું ના ખાઈ શકાય. ખાઈ શકે. બધું પતી જાય પાર્સલ. હા. મારે આટલું વાર માલ રહી નહીં એમ ને? પૂછો. ઇડલી. ઓકે, ભરી દીધું એમ ને ઇડલીનું તમે? લાઈવ ઇડલી, લાઈવ મેંદુ વડા, બધું લાઈવ એકદમ. વાહ વાહ. ટીકડી ભજીયા, ટીકડી વડા. બનાવજો કાકા. રસો બનાવ.
ઢોસો ને હા ઉભા રહો ના પછી કોઈ ખાશે નહીં ચલો હવે શું આવશે આ તીખો બનાવો મીડિયમ મીડિયમ હો કાકા જરાય તીખું નહીં ખાતા ઓકે આપણે ઓકે કારણ કે આખો દિવસ મારે આવું બધું ખાવાનું ને તીખું ખાવું ને તો ભાઈ શરીરમાં તકલીફ થઈ જાય ટામેટા ચટણી આપો હા ટામેટા નાખ સાંભાર નાખજો પણ ટામેટા ચટણી આવી ગઈ એક મિનિટ બસ સ્લાઈડ મસાલો હા તો ભાઈ એમ તો બધી આખી ડીશ મિક્સ આપે છે પણ આપણને બહુ ભૂખ નથી લાગી તો ટીકડી અને મેંદુ વડા ગરમ બંધાતા એ લીધા છે ચલો ટેસ્ટેડ લો પેલા ડીશ બતાવો તો જો આપણી ટીકડી વડા અને મેંદુ વડા મેં તો બે જ લીધું છે બાકી આલુ બોંદા અને ઇડલી પણ આવે છે પણ બીજે બધે જવાનું હોય આપણે એટલે બે જ વસ્તુ લીધું છે એમ તો આ જગ્યાની તારીફ કરો એટલું ઓછું છે અમે તો નાના હતા ત્યારથી આવીએ છીએ બહુ જૂની લારી છે એમની કેટલા વર્ષ થયા આંટી તમારી લારીને આંટી 8 5-6 વર્ષની તો મને ખબર છે અહીંયા છે એમ